ભાવ હોય, પેટ ભરીને ભાવથી આદર સત્કાર કરતા હોય એવા પરિવારને અને ગયેલા એવા સુખીબેનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે, એમના પરિવારને પણ. કેમ કે એમના ગયા પછી પણ જો આવો હજારોનો ખર્ચો કરતા હોય અને આવા પુણ્યનું કાર્ય કરતા હોય તો લાખો વાર વંદન છે પરિવારને. કેમ કે જે જીવતા મા બાપને નહીં રોટલા આલતા, આ તો જતા રહ્યા પછી પણ આટલું કરે છે. વિચારવા જેવું છે સાહેબ. જેના ઘરની અંદર હોય, જીવતા મા બાપ જેના ઘરની અંદર હોય તો રોટલો ટુકડો આપજો. આપણાથી જુદા રહેતા હોય તોય વાંધો નહીં, પણ હારું નરતું બને તોય આલી આવજો, જોડે ઘેર હોય તોય. કેમ કે જીવનમાં માં અને બાપ બે શબ્દ જીવનમાં એક જ વાર મળે, એ ગયા પછી પાછા વળતા નથી ને. એટલે આગળના કવિઓ પણ શબ્દો લખીને જતા રહ્યા છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ તના વિસરશો નહીં. પણ એટલું નક્કી રાખવા જેવું છે, જીવતા મા બાપ હોય તો બને ત્યાં સુધી પગે લાગજો, રોટલો આપજો અને જીવનમાં સુખી રાખજો. કોઈ દિવસ આપણા જીવનમાં મોરો દાડો ઉગે એવો નથી. ધરતી પરનો કોઈ ભગવાન કદાચ રીજે ના રીજે, પણ મા બાપને એટલું રીઝવજો. બાકી પગે લાગે છે પણ ક્યારે? પેલો તું મરી જા અને પછી પગે લાગુ, તે લાગુ પણ હોન ફોટા. જીવતો હોય ત્યારે કોઈ દિવસ પગે ના લાગે ને પછી આપણે જ્યારે બેસનું થાય અને ત્યારે કહીએ છે કે બાપુનો થોડોક મોટો ફોટો કોપી મોટી કરાવજો ને પછી ફોટેજીને પગે લાગે. સાહેબ એ કોઈ દાડ આશીર્વાદ આલે નહીં. જઈ લગન હોય તઈ લગન આશીર્વાદ લઈ લેજો અને હંગાત રાખજો ને. હવે પ્રસાદ પણ આવજો છે, પ્રસાદની વાણી બોલીએ અને આગળ મંડળને પણ આપી દઈશું, પછી બાપુને પણ આપીશું. બોલીએ સદગુરુ મહારાજ કી જય.